જે માંગણીઓ લઈને આવ્યા છે એમાં મારા વિચારો રજૂ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, ઘણા સમયથી વિરોધ પક્ષના સદસ્યો આ બજેટ વિશે વાતચીત કરતા હતા અને પોતાના વિચારો રજૂ કરતા હતા. માનનીય અધ્યક્ષશ્રી, છેલ્લો દસકો પોઝિટિવલી આપણે કહી શકીએ કે ગુજરાત એ દેશને દિશા બતાડી છે. માનનીય અધ્યક્ષશ્રી, ચોક્કસપણે કહેવાય કે જ્યારે ભૂકંપ થયો ત્યારે એ વખતે ગુજરાતની પરિસ્થિતિ ખરાબ હતી, નાણાકીય પરિસ્થિતિ બી ખરાબ હતી અને જે પેરામીટર્સ ગણવામાં આવે એ પેરામીટર્સ ચોક્કસપણે ખરાબ હતા. પણ માનનીય અધ્યક્ષ, છેલ્લા 10 વર્ષની અંદર જે પ્રમાણે વિઝનરી સ્ટેપ્સ આ સરકારે આદરણીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ નીચે લીધા છે, આજે ગુજરાત તો નહીં પણ દેશ બી કહે છે કે દેશનું ગ્રોથ એન્જિન હોય તો એ ગુજરાત છે. માનનીય અધ્યક્ષ, માનનીય અધ્યક્ષ, પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહ ઇકોનોમિસ્ટ છે, મોન્ટેકસિંગ આલુવાલિયા એ બી ઇકોનોમિસ્ટ છે. અને આ ઇકોનોમિસ્ટોને પૂછો કે તમે સારો વ્યવસ્થાપન, સારો વહીવટ, સારી આર્થિક પરિસ્થિતિ કોને કહી શકાય, તો એના બી પેરામીટર્સ મૂકવામાં આવે છે. અને મને ગૌરવ સાથે કહેવાનું મન થાય છે માનનીય અધ્યક્ષશ્રી કે જો દેશની અંદર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી હોય, દેશની અંદર સ્થિરતા હોય, દેશની અંદર કેન્દ્ર પાસે દર ચોથે દિવસે જવાની જરૂર ન પડે, જો એવું રાજ્ય એકમાત્ર હોય તો એ ગુજરાત છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, મારે ખાલી પેરામીટર્સ આપવા છે. માનનીય અધ્યક્ષશ્રી, આપણે જયારે બજેટ રજૂ કર્યું ત્યારે બીજા રાજ્યોના બજેટ આવ્યા નહોતા, પણ જેમ અહીંયા માનનીય અર્જુનભાઈએ સરખામણી આપી કે મહારાષ્ટ્રમાં આમ, બાપભાઈએ સરખામણી આપી મહારાષ્ટ્રમાં આમ, મારે કહેવું છે કે માનનીય અધ્યક્ષશ્રી, કાયમ માટે 1960 થી ગુજરાતની સ્થાપના થઈ છે ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે એક હરીફાઈ, પોઝિટિવ હરીફાઈ કે કોણ આગળ નીકળે એના માટે વર્ષોથી ચાલતો હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, અને મારે કહેવું છે આજે કે તમારું રાજ ત્યાં 10 વર્ષથી છે અને અમારું રાજ અહીંયા 10 વર્ષથી છે. આજે મહારાષ્ટ્ર મોટું હોય છતાં ગુજરાતની પ્લાન સાઇઝ મહારાષ્ટ્રની પ્લાન સાઇઝ કરતા વધારે છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, 50,599 કરોડની પ્લાન સાઇઝ લાયા ત્યારે મહારાષ્ટ્રની અંદર માનનીય અધ્યક્ષશ્રી 45,000 કરોડની પ્લાન સાઇઝ થઈ છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, એક બેઝિક ઇકોનોમિકનો પ્રિન્સિપલ છે કે ડેવલપમેન્ટની જોડે બોરોઈંગ થાય. આપ સૌ કોઈ બી રાજ્યનું કોઈ બી બજેટ કાઢો, માનનીય અધ્યક્ષશ્રી, દર વર્ષે રાજ્યનું દેવું વધતું જ હોય. અને હું આજની વાત જ કરતો 1947 થી કહું છું, તમે 1947 થી 2012 સુધી કોઈ બી રાજ્યનું કોઈ બી બજેટ કાઢો, કેન્દ્રનું બી બજેટ કાઢો, દેવું વધતું જ હોય. પણ માનેજી અગત્યનું શું છે? અગત્યનું શું છે? અગત્યનું એવું છે કે આ જે દેવું કરે છે ને એ દેવું કરવાના પેરામીટર્સની અંદર છે કે નહીં. આ વિધાનસભા ગૃહની અંદર ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ પસાર કર્યો અને માનનીય અધ્યક્ષશ્રી, અહીંયાથી હમણાં કહેવામાં આવ્યું કે આખા દેશની અંદર સૌથી વધારે દેવું હોય તો એ ગુજરાતનું કીધું. મારે આપ સૌને કહેવું છે માનનીય અધ્યક્ષશ્રી, આપણા દ્વારા કહેવું છે કે મહારાષ્ટ્રની અંદર 2,53,000 કરોડનું દેવું થવાનું. માનનીય અધ્યક્ષશ્રી, ગઈ સાલ 2,29,000 હતું, એમાં વધારો થયો. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, મારે એક વસ્તુ ધ્યાન આપવું છે કે જે મહારાષ્ટ્રએ બજેટ મૂક્યું
એની બજેટની સાઈઝ 1,36,000 કરોડ છે. આપણી આશરે 1 લાખ કરોડ છે. 1 લાખ કરોડની સરખામણીમાં તમે દેવું છો અને 1,36,000ની સરખામણી દેવું છો તો 2,53,000 કરોડનું દેવું આ મહારાષ્ટ્રનું થવાનું છે માન્ય અધ્યક્ષ. શું આપણે એમ કહી શકીએ? શું આપણે કહી શકીએ કે એ લોકોને વહીવટ કરતા નથી આવડતો? માન્ય અધ્યક્ષ એવું નથી હોતું, એવું નથી હોતું. મારે એમને એવું કેવું છે, માને એવું કેવું છે કે આપણા પેરામીટર મહારાષ્ટ્ર સરકાર કરતા સારા હોય, બીજી સરકાર કરતા સારા હોય, કેન્દ્ર સરકાર કરતા સારા હોય, એ આપણો વહીવટી કુશળતા બતાડે છે માન્ય અધ્યક્ષ. માન્ય અધ્યક્ષ આ વિષય પર મારે કેવું છે કે ગુજરાત સરકાર જે કુલ ખર્ચો કરે છે એમાં 22% ઇઝ ફાઇનાન્સ બાય બોરોઇંગ્સ. બોરોઇંગ્સ 22% છે અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું માન્ય અધ્યક્ષ 34% છે માન્ય અધ્યક્ષ. આ જે કાઢ્યું ને એટલે જે ખર્ચો કરે છે ને એનું 34% તો લોન લઈ કરે છે. શું માન્ય અધ્યક્ષ? અને બીજું માન્ય અધ્યક્ષ અહીંયાથી કહેવામાં આવ્યું કે આપણે બોરો કરી અને વ્યાજ ચૂકવીએ છીએ માન્ય અધ્યક્ષ. આપણે છે ને એ પ્રમાણે નથી કરતા. આ સરકાર 67% ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કરે છે માન્ય અધ્યક્ષ. અને બીજા રાજ્યોની અંદર તમે સરખામણી કરો 1 લાખ કરોડની અંદર 67,000 કરોડ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર છે, 33% નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર છે. ત્યારે માન્ય અધ્યક્ષ કેન્દ્ર સરકારનું જુઓ 86% જે લોન લે છે ને એ દેવું ચૂકવવામાં જાય છે માન્ય અધ્યક્ષ. 86%. ભાઈ અહીંયા કોઈ ડોક્ટર નથી, કોઈ પીએચડી નથી. અમે બધા ગુજરાતના પુત્ર છે અને ગુજરાતનો વહીવટ કરીએ છીએ. અમે કોઈ ઇકોનોમિસ્ટ નથી, પણ અમારામાં ગુજરાતની પ્રજાની ચિંતા છે અને એટલે આ પ્રમાણે કર્યું છે માન્ય અધ્યક્ષ. માન્ય અધ્યક્ષ કેન્દ્રની બીજી એક વાત કરું. માન્ય અધ્યક્ષ કેન્દ્રનું જે દેવું છે ને જીડીપી એ બેઝ ગણાય માન્ય અધ્યક્ષ. અને જેટલું જીડીપી હોય એના ટકાવારીની અંદર તમે બોરો કરી શકો. દેશમાં આરબીઆઈ અને સેન્ટ્રલ ગવર્મેન્ટે નોર્મ નક્કી કર્યા છે કે 27.1% વધારે જીડીપીનું બોરોઈંગ ન હોવું જોઈએ. ગુજરાતનું બોરોઈંગ 21% ઓછું છે. કેન્દ્રનું બોરોઈંગ 45% ઓફ જીડીપી છે. બોલો 45. આ સરખામણી છે. અને ભાઈ તમે અમને સલાહ આપો તો બરાબર આપો, તમને મજા આવે સાંભળવાની. માન્ય અધ્યક્ષ મને તો આજે જયારે બજેટમાં વાત કરી ત્યારે ઘણી આ બધી વાત છે કે મહારાષ્ટ્રમાં આમ છે, મહારાષ્ટ્રમાં આમ છે. માન્ય અધ્યક્ષ મહારાષ્ટ્રે ગઈકાલે બજેટ નાખ્યું, એમણે એલપીજી ઉપર 5% ટેક્સ નાખ્યો અને ગુજરાતમાં માફી છે એટલે ડોમેસ્ટિક યુઝેજ ઉપર નાખ્યો. બીજું સાડીઓની વાત કરતા હતા. આપણને એટલું તો ખબર હોવી જોઈએ કે ગુજરાતમાં સાડી પર ટેક્સ છે જ નહીં. ગુજરાતમાં સાડી પર ટેક્સ છે ને પછી એક સભ્ય બોલે એનું બીજો બોલે એનો ત્રીજો બોલે. પણ તમે થોડી માહિતી ભેગી કરી હોત તો અમારા નાણામંત્રીએ તમને પહેલા કીધું હોત કે ભાઈ આના પર અમે કોઈ જગ્યાએ ટેક્સ લાગતા નથી. માન્ય અધ્યક્ષ બીજું હમણાં અહીંયા વાત કરી ઇનપુટ ટેક્સ ક્રેડિટની ગુજરાતની. માન્ય અધ્યક્ષ 2 વર્ષ પહેલા જયારે કેન્દ્ર સરકારે સીએસટી કોમ્પન્સેશન ના આપ્યું ત્યારે ગુજરાતે ઇનપુટ ટેક્સ ક્રેડિટનું ટ્રાન્સફરની અંદર આપણે 2% ઓછું કર્યું હતું. માન્ય અધ્યક્ષ દર વર્ષે અમે કેન્દ્રમાં જઈએ અને કહીએ કે અમારા સીએસટી તો આપો. અને આજે ગુજરાતના 3,000 કરોડ રૂપિયા સીએસટી નથી આપ્યું. એ છતાંય કેન્દ્ર સરકારે લખી નાખ્યું કે તમને આવતા દિવસોમાં સીએસટી કોમ્પન્સેશન નહીં મળે. માન્ય અધ્યક્ષ અહીંયા જે લોકો
ગુજરાતના ઇનપુટ ટેક્સ ક્રેડિટની ટીકા કરે છે, એમની સરકાર મહારાષ્ટ્રમાં ગઈકાલે બજેટમાં ગુજરાતના પગલે પગલે નિર્ણય લીધો અને એ લોકોએ બી આવતા દિવસોમાં ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપર 2% રાહત નહીં આપે માન્ય અધ્યક્ષ. એ લોકોએ બી લીધો. તો શું આપણે ખોટા હતા? તો ખોટા હતા તે લોકો કેમ પાછા અમારી આયા? કહો એમને. માન્ય અધ્યક્ષ, આ સરકાર છે ને જે અહીંયા વિધાનસભા બોલે છે ને એ કરે છે શું? માન્ય અધ્યક્ષ, અમે અહીંયા 11-12 જયારે બજેટ મૂક્યું ત્યારે રેવન્યુ સરપ્લસ 443 કરોડ બતાડ્યું. સરકારે મહેનત કરી, ખર્ચા ઘટાડ્યા અને જયારે રિવાઇઝ બજેટ મૂક્યું ને તો 1921 કરોડ 443 કરોડ નો 1921 કરોડ થયું. એટલે કીધું તું એનાથી 1500 કરોડ વધારે કર્યું. ત્યારે સાહેબ મહારાષ્ટ્રની અંદર 58 કરોડ સરપ્લસ મૂક્યું હતું અને શું આવ્યું? નેગેટિવ આવ્યું 2058 કરોડ. નેગેટિવ 2058. ત્યારે આપણે પોઝિટિવ 1500 કરોડ. કેન્દ્ર સરકારની વાત કરું, એમણે 3,07,000 કરોડ 3.07 લાખ કરોડ એ આપ્યું. પણ જયારે રિવાઇઝ એસ્ટિમેટ આપ્યા તો 3.91%. એટલે એમણે જે રસ્તો બતાવ્યો છે 30% એ લોકો વધારે નેગેટિવમાં ગયા. આ આપણા નાણામંત્રી શ્રી. એટલે ઇફેક્ટિવ મેનેજમેન્ટ કોને કહેવાય? જ્યાં વિધાનસભાની અંદર જાહેરાત કરે કે રાજ્યના આટલા ટેક્સીસ આવશે એને ઇફેક્ટિવ મેનેજમેન્ટ કહેવાય. માન્ય અધ્યક્ષ, એક વિષય જુઓ. 2001-2 સ્ટેટ ટેક્સીસ 9,242 હતા, અત્યારે 51,000 કરોડ થયા. કોઈ રાજ્યની પોઝિટિવ આટલી બતાડો? એક બી રાજ્ય બતાડો દેશમાં. માન્ય અધ્યક્ષ, જીએસડીપી 1,23,000 નો 6,76,000. માન્ય અધ્યક્ષ, પ્લાન સાઇઝ 6,500 નો 50,000. ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર જે ડેવલપમેન્ટ 17,000 નો 67,000 કરોડ. માન્ય અધ્યક્ષ, 10 વર્ષમાં ટોટલ એક્સપેન્ડિચર 43,000 નો 1 લાખ કરોડ થયા. પણ નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર ગણે ને માન્ય અધ્યક્ષ તો આ સરકારે વધવા દીધો નથી. ઇન સ્પાઇટ ઓફ ધ ફેક્ટ કે 6 પે કમિશનના કારણે પગારનું આટલું ભારણ આવ્યું છે. માન્ય અધ્યક્ષ, તમે ટકાવારી જોશો બધામાં તો સૌથી ઓછો વધારો નોન ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર થયો. માન્ય અધ્યક્ષ, આ બતાડે છે. માન્ય અધ્યક્ષ, વિચાર કરો, આ સરકારો પહેલા ગેરંટી આપતી, કઈ બી કામ કરવું હોય તો ગેરંટી લખો. માન્ય અધ્યક્ષ, જમાનામાં 2001-2 18,723 કરોડની ગેરંટી હતી. આ ગેરંટીમાં બી ધીમે ધીમે જેટલી રિન્યુઅલ આવી ને માન્ય અધ્યક્ષ એ રિન્યુઅલ થવા જ નથી દીધી આપણે. અને એના કારણે આજે ગૌરવ સાથે કહી શકીએ કે આજની તારીખમાં માન્ય અધ્યક્ષ ગેરંટીનું પ્રમાણ 7,000 સુધી થઈ ગયું. માન્ય અધ્યક્ષ, એટલે માન્ય અધ્યક્ષ મારે સભ્યશ્રીને એટલું જ કહેવું છે કે જ્યારે અમે દિલ્હી જઈએ છીએ ત્યારે કેન્દ્રનું જ્યારે પ્લાન સાઇઝ બતાવ્યું ને આખાની ગ્રોથ, ત્યારે ગુજરાતનો ગ્રોથ જ લેવાય છે કે ભાઈ ગુજરાત કેટલું? તો કે 11.2. છે કોઈ દેશ, કોઈ રાજ્ય કે 11.2% કેન્દ્ર સરકાર આપ્યું હોય? આ તમારી સરકાર અમને 11.2% ટાર્ગેટ આપે છે, જ્યારે પોતે 7% કરવાના ફાંફા થઈ ગયા છે. આ પ્રમાણે છેલ્લા 10 વર્ષમાં ગુજરાત એકમાત્ર રાજ્ય છે કે જેણે 10% જીડીપી ગ્રોથ છેલ્લા દશકાથી લાવ્યું છે. માન્ય અધ્યક્ષ, એટલે મારે બહુ સ્પષ્ટપણે કહેવું છે સભ્યશ્રીઓને કે ભાઈ જ્યાં પોઝિટિવ ટીકા હોય ત્યાં ટીકા કરો તો ઇટ ઇઝ મોસ્ટ વેલકમ, પરંતુ કરવા ખાતે કરશો તો કઈ મેળ પડવાનું નથી. અને આ જ રાજ્યની અંદર માન્ય અધ્યક્ષ આ પ્રમાણેની સારી કામગીરી માન્ય વજુભાઈના અધ્યક્ષ કરવામાં મને ખૂબ